બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સલ્લા ગામના લોકોનો આરોપ છે કે કાયદેસર રીતે બાંધેલા મકાનોને સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણ ગણાવીને તોડવાની નોટિસ આપવામાં આવી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ સલ્લા ગામમાં 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં ઉત્તર દિશામાં 1 એકર અને દક્ષિણ દિશામાં 4 એકર જમીન ગામતળ તરીકે નક્કી કરાઈ હતી। આ જમીન પર 20 પ્લોટ હરાજી દ્વારા અને 85 મકાનો આવાસ યોજના હેઠળ સરકારે ફાળવ્યા હતા। મકાનોમાં દલિત, વાલ્મીકી, ઠાકોર, દેવી પૂજક, યોગી, રાવળ, સાધુ, લુહારિયા અને પટેલ સમુદાયના ગરીબ લોકો રહે છે। તેમની પાસે આકારણી સનદ, બાંધકામ મંજૂરી જેવા તમામ કાયદેસર દસ્તાવેજો હોવા છતાં સરકારે આ મકાનોને ગેરકાયદેસર ગણાવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોને 1988માં ગામતળમાં સમાવી લેવામાં આવી હતી। હવે આ નિર્ણયને પડકારતા ગરીબ પરિવારો ઘરવિહોણા થવાના ભયમાં છે। સલ્લા ગામના નમૂનો 6 નોંધ નંબર 934 25 ડિસેમ્બર 1988ના રોજ સર્વે નંબર 480માં 1 એકર ઉત્તર દિશા તથા 4 દક્ષિણ દિશામાં મંજૂર ગામતળ થયેલ તે અંગેનો નકશો DLAR કચેરી સાથે સુસંગત છે। સદર જગ્યામાં પાકા મકાન બની ગયા છે। તેમની પાસે નકશા, આકારની સનદ તથા મકાન બનવાની પરવાના ચિઠ્ઠી હોવા છતાં 1965 થી 1985 દરમિયાન બનેલી ગામતળ વગરની સનદોમાં 1988નું ગામતળ મેળવી લીધું છે। ગરીબ લોકો આજે જ ગામતળ વિહોણા બની ગયા છે। સલ્લા ગામમાં ગામતળમાં મિલીભગત કરી ગામતળ વગરની સનદોમાં ભેળવી દીધું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।